વડોદરામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી સંકલન સમિતિની બેઠક પૂર્ણ થઈ। બેઠક બાદ જિલ્લાના ધારાસભ્યોએ સંતોષ માન્યો। સીએમને પત્ર લખનારા બે ધારાસભ્યોની પણ આજની કામગીરીથી સંતોષ વ્યક્ત તેઓએ કર્યો। શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠકને સકારાત્મક ગણાવી। નારાજગી અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મહત્વનું નિવેદન આપ્યું। કલેક્ટર સાથે અમારી કોઈ જ નારાજગી નથી તેવું તેમણે કહ્યું। જૂના અને નવા બંને પ્રશ્નો રજૂ કર્યા। ઝડપી કામગીરીના નિર્દેશ અપાયા છે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે સરકારી અધિકારીઓ ગુલાબી ચિત્ર બતાવી રહ્યા છે, હકીકત કંઈક અલગ જ છે। ત્યારબાદ આ સમગ્ર વિવાદ પછીની પહેલી સંકલનની મીટિંગ મળી હતી, જેમાં ડભોઈના ધારાસભ્ય અને તેની સાથે સાથે વાઘોડિયાના ધારાસભ્ય હાજર રહ્યા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આપણી સાથે હાજર છે, વાત કરીશું। શૈલેષભાઈ, મુખ્ય વિષયો જે હતા, મુદ્દાઓ, કેતનભાઈનો પણ એક વિષય હતો કે જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવા પ્રશ્નો નહીં લાવવામાં આવે। આપના દ્વારા કોઈ નવા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે આજે? અમે જૂના પણ પ્રશ્નો રજૂ કર્યા છે અને નવા પણ પ્રશ્નો રજૂ કર્યા છે કે ભાઈ સંકલનમાં જે કંઈ જૂના પ્રશ્નો છે એમાં જે તે ડિપાર્ટમેન્ટના વડાઓને અહીંયાથી સૂચનાઓ કલેક્ટર મારફત અમારા સામે જ આપવામાં આવી છે। ધારાસભ્યોની નારાજગી દૂર થઈ ગઈ હોય એવું માની શકાય? કોઈ નારાજગી છે જ નહીં। બધા ભારતીય જનતા પક્ષના છે, ભારતીય જનતા પક્ષની સરકાર છે, બધા સરકારની જોડે છે અને ભાજપ જોડે છે। નારાજગી હતી નહીં તેમ છતાં પત્ર મુખ્યમંત્રીને લખવો પડ્યો, તેની પાછળનું મુખ્ય કારણ શું? કોઈ પણ વસ્તુ હોય એ તો આજે કલેક્ટરને લખિતમાં આપ્યું છે, એટલે કે કલેક્ટરથી નારાજગી થોડી છે। અમારે પ્રશ્નોને વાચા આપવાની અમારી જવાબદારી છે, એ વાચા આપીએ છીએ। જનતાની પ્રતિનિધિ તરીકે આપના દ્વારા વારંવાર રજૂઆત થતી હોય છે, અધિકારીઓ તે કામને નથી પૂર્ણ કરતા, જેના કારણે નાગરિકોએ વારંવાર ધક્કા ખાવા પડે છે। પત્રમાં આ વસ્તુનો ઉલ્લેખ કરાયો હતો। આજે અધિકારીઓને જે તે વિભાગને કોઈ કડક સૂચના આપવામાં આવી છે? અમે જે કલેક્ટરને ધ્યાન દોર્યું, કલેક્ટરે જે તે વિભાગના અધિકારીને સ્પષ્ટ ભાષામાં ઝડપથી કામનો ઉકેલ લાવવા માટેની સૂચનાઓ આપી છે। બિલકુલ, તો કલેક્ટર દ્વારા ઝડપથી કામનો ઉકેલ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે, પરંતુ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની નારાજગી વ્યક્ત કરાઈ નથી। જે પત્ર હતો તે પત્ર લખવાની જરૂરિયાત છે, પરંતુ તમામ લોકો જેઓ એક સાથે મળી અને કામ કરશે તો વડોદરા જિલ્લાના વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું રહેશે। તમારા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માત્ર જૂના પ્રશ્નોની રજૂઆત કરી। ગટર, પાણી સહિતની પડતર સમસ્યા અંગે રજૂઆત કરીને આજની બેઠક ખૂબ જ સકારાત્મક રહી તેવું તેમણે કહ્યું। મને ખાતરી છે જે રજૂઆત થઈ છે તેનું નિરાકરણ આવશે।